જે માટીમાંથી ઘડો બનાવે એ માટીને પહેલા શું કરે, ખૂબ ખૂંદે, જેથી કરીને એ માટી નરમ થાય અને ત્યાર પછી એમાંથી સુંદર મજાનો ઘડો તૈયાર થાય. એવી જ રીતે આપણે પણ પ્રથમના 7 દિવસ આપણા હૃદયની ભૂમિને ખૂંદવાની છે. શેનાથી? તો કે જીનવાયુના શ્રવણ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, ચિંતન મનન દ્વારા, પરમાત્માની ભક્તિ દ્વારા અને ખૂંદી અને આપણા હૃદયની જે કઠોરતા છે એ દૂર કરવાની છે. કારણ કે કઠોરતા જ્યારે દૂર થાય, હૃદય જ્યારે કોમળ બને, ત્યારે જ એ સાચા અર્થમાં 8મા દિવસે ક્ષમાપના કરી શકે, આલોચના કરી શકે, પ્રતિક્રમણ કરી શકે. આપણે આ જે 8 દિવસ પર્યુષણ પર્વનું લક્ષ્ય શું છે? તો કે આધ્યાત્મિક વિકાસ, સ્વરૂપમાં સ્થિરતા, એ પર્યુષણ પર્વનું અને આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. તો 8 દિવસ આપણે કેવી રીતે ધર્મ આરાધના કરશું, કઈ રીતે આગળ વધશું અને 8 દિવસ દરમિયાન કયા કયા વિષયો આપણે લેવાના છે એની એક રૂપરેખા જાણી લઈએ. તો કે સવારના સમયમાં જે આપણો પ્રવચનનો સમય છે એમાં આપણે પર્યુષણ પર્વ દરમિયાનના જે આપણા 5 કર્તવ્યો છે એના વિશે વાત કરશું. જે આપણા પ્રવચનના વિષયો છે એ કલ્પસૂત્રના આધારે આપણે એ વિષયો લેવાના છીએ અને શ્રાવકના જે 11 વાર્ષિક કર્તવ્યો છે એના વિશેની સમજણ પ્રાપ્ત કરશું. એ વાર્ષિક કર્તવ્યોમાં જે શુદ્ધ ભક્તિ છે, તો શુદ્ધ ભક્તિ એટલે કે શુદ્ધ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન એટલે કે જીનવાણી. જીનવાણીનું મહત્વ શું છે? જીનવાણીનું શ્રવણ કોણ કરી શકે? તો કે માત્ર મનુષ્ય. તો મનુષ્ય ભવની દુર્લભતા શું છે અને સાંભળવું એ પણ કળા છે. ઇટ્સ એન આર્ટ. બરાબર? આપણે આટલા વર્ષોથી પ્રવચનો સાંભળતા આવ્યા છે, પણ પરિણામ કેટલા પ્રમાણમાં થયું એ કેમ નથી થતું? સાંભળવાની ટ્રીક શું છે? હાઉ વન કેન બીકમ અ ગુડ લિસનર, એ આપણે નંદી સૂત્રના આધારે એ વિષય પણ લેવાના છે. જે શુદ્ધ જ્ઞાન મેળવવામાં બાધક તત્વ શું છે? તો કે પ્રમાદ. કે અહીંયા આવવામાં સૌથી વધારે પહેલા તો આળસ આવી ગઈ છે આપણને, ને ત્યાંથી લાંબુ ડ્રાઈવ કરીને. અને પ્રવચન એક એવો વિષય છે ને કે સૌથી વધારે બોરિંગ, એમાં સૌથી વધારે કંટાળો આવે. બીજા બધા અનુષ્ઠાનોમાં તમે જોજો મેક્સિમમ એટેન્ડન્સ હોય, પણ પ્રવચનમાં સૌથી ઓછી એટેન્ડન્સ હોય. બરાબર? કારણ કે પરમાત્માના વચનો શું છે એ જાણવાની તાલાવેલી છે અંદરમાં ઉત્પન્ન થવી જોઈએ ને, એ હજી સુધી થઈ નથી. કે પરમાત્માના વચનો શું છે, આ શુદ્ધ જ્ઞાન જ મને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. એ જ્યાં સુધી એ શ્રદ્ધા દ્રઢ નથી થતી ત્યાં સુધી પ્રવચનમાં રસ નથી પડવાનો. બીજું, પ્રવચનમાં રસ કેમ નથી પડતો? કારણ કે એમાં આત્મા વિશે વાત થાય છે અને આપણે માન્યતામાં શું છે? હું તો શરીર છું. જ્યાં સુધી એ માન્યતા નહીં બદલાય, એટલે જો શરીર સંબંધી જેટલી પણ વાતોચીતો હશે ને એમાં વ્યક્તિને વધારે રસ પડે છે. ખાવા પીવાની વાતો હોય, ફરવા ફરવાની વાતો હોય, મોજ મસ્તીની વાતો હોય, એમાં રસ પડે છે. કેમ? કારણ કે આપણે આપણી જાતને શરીર માનીએ છીએ. આત્માની જ વાતો સાંભળવી ગમતી નથી, એમાં જ રુચિ આવતી નથી. તો વિચારો આત્મિક વિકાસ તરફ જીવ આગળ કેવી રીતે વધી શકે? પર્યુષણ પર્વનું મહત્વ શું છે? વૃક્ષોમાં શ્રેષ્ઠ વૃક્ષ કયું? કલ્પવૃક્ષ. તીર્થમાં સર્વથી શ્રેષ્ઠ તીર્થ કયું? શત્રુંજય. ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન કયું? શુક્લ ધ્યાન. રત્નમાં શ્રેષ્ઠ રત્ન કયું? ચિંતામણી રત્ન. એવી રીતે પર્વમાં સર્વશ્રેષ્ઠ પર્વ એટલે કે પર્યુષણ પર્વ. અને પર્યુષણ પર્વ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે એવું નથી, પરંતુ એસ્ટ્રોલોજીકલી પણ જોવા જઈએ, જ્યોતિષની દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ તો પર્યુષણ પર્વનું મહત્વ છે. કઈ રીતે છે? તો કે સૂર્ય અને ચંદ્ર,
સૂર્યની રાશિ કઈ તો કે સિંહ. સૂર્ય પોતાની સિંહ રાશિમાં વર્ષમાં એક જ વખત આવે, બરાબર 29 દિવસ માટે રહે. ચંદ્ર પોતાના કર્ક નામના ઘરમાં મહિનામાં 2.25 દિવસ માટે આવે. સૂર્ય આત્માનો કારક છે. સૂર્યનો સંબંધ કોની સાથે છે? આત્મા સાથે. ચંદ્રનો સંબંધ કોની સાથે છે? મન સાથે. અને આત્મા અને મન એ બે જ શું છે? આપણને કઈ દિશામાં લઈ જનાર છે? તો કે આત્મકલ્યાણ તરફ લઈ જનાર છે. તો આત્મા એટલે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, અને પર્યુષણના દિવસોમાં આ બંને પોતપોતાના ઘરમાં હોય છે. જેવી રીતે વડીલો ની પ્રેઝન્સ હોય તો બાળકો તોફાન કરે, શાંત બેઠા રહે, આપણે છીએ ભાઈ ગુસ્સે કરશે કોઈ. એવી જ રીતે સૂર્ય અને ચંદ્ર જ્યારે પોતપોતાના ઘરમાં હોય ત્યારે આપણું મન એ શું હોય તો કે શાંત હોય છે. અને આ અનુભવ સિદ્ધ છે કે જોજો આખા વર્ષ દરમિયાન કોઈ તપસ્યા કરે કે ન કરે, પર્યુષણ દરમિયાન અચૂક એને ભાવ થાય ધર્મ આરાધના કરવાનો, તપશ્ચર્યા કરવાના, ત્યાગ કરવાના, જગતનું આખું તંત્ર પણ વ્યવસ્થિત ચાલે આ સમય દરમિયાન. એટલે પર્યુષણ પર્વ દરમિયાન સૂર્ય અને ચંદ્ર પોતપોતાના ઘરમાં હોય છે અને એને કારણે લોકોના મનમાં ઉત્કૃષ્ટ ભાવો જાગે એ સ્વાભાવિક છે. બીજું પર્વ. પર્વ શબ્દના અર્થ એને આપણે સમજીએ. પર્વને છૂટો પાડવામાં આવે ને તો પરવ. પ એટલે પુણ્ય અને પાપ, એટલે શુભ અને અશુભ બંને થયું. ર એટલે રગે રગથી, વ એટલે વિનાશ કરવો. તો આત્માના પ્રદેશે પ્રદેશે જે પુણ્ય અને પાપ રહેલા છે, એટલે કે જે શુભ અને અશુભ કર્મ રહેલા છે એનો વિનાશ કરવા માટે આ પર્યુષણ પર્વ છે. ખાલી અશુભ કર્મોને દૂર નથી કરવાના, શુભ કર્મોને પણ તો દૂર કરવાના છે, ત્યારે જઈને મુક્તિ સંભવ બને છે. પર્વનો બીજો અર્થ છે ફેસ્ટિવલ, જ્યાં અનેક લોકો ભેગા મળી અને પોતાના આનંદની અભિવ્યક્તિ એક સાથે કરે, જેને આપણે ઉત્સવ કહીએ છીએ કે ફેસ્ટિવલ કહીએ છીએ. આ ફેસ્ટિવલ બે પ્રકારના, લૌકિક અને લોકોત્તર. જેમાં ખાણીપીણી મોજ મસ્તી દ્વારા શરીરને પુષ્ટ કરવામાં આવે એ લૌકિક પર્વ છે, અને જેમાં ત્યાગ દ્વારા આત્માને પુષ્ટ કરવામાં આવે એ લોકોત્તર પર્વ છે. પર્વનો ત્રીજો અર્થ, શેરડી હોય ને એમાં જે વચ્ચે જે ગાંઠ જે હોય એને પણ પર્વ કહેવાય. અને એ જે ગાંઠનો જે ભાગ હોય એમાં કાં તો રસ ઓછો હોય અને કાં રસ ન હોય, ના કાં ન હોય અને કાં ઓછો હોય. તો એ શું સૂચિત કરે છે કે પર્યુષણ પર્વ દરમિયાન આપણે સ્વાદના રસને, કષાયના રસને, ભૌતિક પદાર્થો પ્રત્યેની આસક્તિના રસને ઓછો કરવાનો અથવા તો સંપૂર્ણપણે તોડવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે આત્મિક વિકાસમાં જો આગળ વધવું હોય તો આ અશુભ રસોને તોડવા એ અનિવાર્ય છે. રસ કેટલા પ્રકારના? તો શાસ્ત્રકાર ભગવાન 4 પ્રકારના રસની વાત કરે છે. પેલું છે લાવારસ. લાવારસ એટલે લાવારસ એટલે વોલ્કેનો નહીં, અહીંયા લાવારસ એટલે શું? લાવ લાવ એટલે કે લેવાની વૃત્તિ, મેળવવાની વૃત્તિ, ભેગું કરવાની વૃત્તિ, સંગ્રહ કરવાની વૃત્તિ, અહીંથી લઈ લો, વાંચી લઈ લો, અહીંથી ભેગું કરી લો, વાંચી મેળવી લો, એ છે લાવારસ. એટલે કે લેવાની વૃત્તિ, મેળવવાની વૃત્તિ, સંગ્રહ કરવાની વૃત્તિ. પણ આ જે સંગ્રહ કરવાની વૃત્તિ છે એનું પરિણામ શું આવે છે? એ આપણા મનને સંકુચિત કરી નાખે છે. જે સંગ્રહ વૃત્તિ છે ને એ આપણા મનને સંકુચિત કરી નાખે છે. એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. દરેક વ્યક્તિને છે ને અલગ અલગ શોખ હોય ને ભેગું કરવાનો. કોઈકને કપડાનો શોખ હોય તે કપડાનું કલેક્શન કરશે, કોઈકને બ્રાન્ડેડ ઘડિયાળનો શોખ હોય તો એ બ્રાન્ડેડ ઘડિયાળ ભેગી કરશે, કોઈને અલગ અલગ પરફ્યુમ ગમતા હોય તો એ પરફ્યુમ ભેગા કરે, કોઈને પર્સ ગમતી હોય તો પર્સ ભેગા કરે. દરેકનો અલગ અલગ શોખ હોય, અલગ અલગ શોખ પ્રમાણે પોતપોતાનું કલેક્શન કરતા હોય. એક રાજા હોય છે, રાજાને રત્ન ભેગા કરવાનો શોખ લાગ્યો.
કે જ્યાંથી મળે ત્યાંથી રત્ન ભેગા કરવા, જે મૂલ્ય હોય એ મૂલ્ય એ ચૂકવવા તૈયાર. અને એમની ખ્યાતિ શેના તરીકે? તો કે રત્નના રાજા. હવે રત્નના વેપારીને પણ સમજાઈ ગયું કે અમારા રત્નો ક્યાંય ન વેચાય ને તો આ તો ખરીદી જ લેશે. કારણ કે આ રાજા રત્નોમાં કેવો છે તો કે ગાંડો બની ગયો છે, ગેલો બની ગયો છે, એને કોઈ પણ મૂલ્ય ચૂકવીને પણ રત્ન લેવા છે. તો રત્ન લે. હવે એક વખત રત્નના વેપારી આવે છે, રત્ન દેખાડે છે અને મંત્રીને કહે છે કે આનું જે મૂલ્ય હોય એ ચૂકવી દો અને રત્ન લઈ લે. મંત્રી કહે છે કે હવે ખજાનામાં એટલા પૈસા નથી કે તમારા રત્ન હવે નવા આપણે ખરીદી શકીએ. હા, તમે એક કામ કરી શકો છો કે જૂના જે રત્ન છે એ કાઢી નાખો, નવા લ્યો. તો કે એ ન થાય, જૂનું કાઢવાની વાત નહીં કરવાની, કે મને તો મારે તો ભેગા કરવા છે. અલગ અલગ સાઇઝ, અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇનના એટલા સુંદર સુંદર રત્નો ભેગા કર્યા છે, કાઢવાનું જીવ તો ચાલે ને. હવે કરવાનું શું? પૈસા જોઈએ છે. રાજાએ શું કીધું કે પ્રજા ઉપર કર વધારી, કર વસૂલી કરો, તો મને તો રત્ન મારે તો લેવા જ છે. હવે પ્રજા ઉપર બર્ડન વધી ગયું. રાજાને તો રત્ન ખરીદવા છે, રત્ન ભેગા કરવા છે. પ્રજા દિવસે દિવસે હેરાન થઈ રહી છે, એના તરફ રાજાનું ધ્યાન જતું નથી. તો પ્રજા માટે એક ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે જેટલી કમાણી થાય છે એમાંથી વધારે તો રાજાને દઈ દેવી પડે છે. હવે રાજાને કે કોણ? આપણે કે બિલાડીના મોઢે ઘંટડી કોણ બાંધે? તો કોણ કહેવા જાય? અને રાજાની આદત શું કે જે પણ આવે એના રાજ દરબારમાં પોતાના રત્નો ખોલી ખોલી દેખાડે અને બધા પ્રશંસા કરે. હવે આપણે શું છે, કોઈ નવી વસ્તુ લીધી હોય તો આપણે દેખાડી દઈએ કે મેં હમણાં આ સેટ લીધેલો છે, મેં હમણાં આ ડ્રેસ લીધેલો છે. અને એક્સપેક્ટ શું કરીએ? હમણાં સામેથી વખાણ કરે, પ્રશંસા થાય. કોઈ નવું ઘર લીધું હોય તો દેખાડે કે ભાઈ શેના માટે દેખાડીએ છીએ કે પ્રશંસા કોઈ કરે એ પ્રશંસા સાંભળવા માટે જ આપણે દેખાડીએ છીએ. એને કારણે શું થાય? અહંકાર પુષ્ટ થાય. બરાબર છે? તો આ સંગ્રહ વૃત્તિનું પરિણામ શું આવે? હવે રાજા પોતાનું વસ્તુની પ્રશંસા સાંભળીને ખુશ થાય. એક વખત એક શેઠ, એ જ નગરના શેઠ રાજા પાસે આવે છે. રાજા તો પોતાની આદત પ્રમાણે શું કરે છે? રત્ન બધા પોટલીઓ ખોલી ખોલીને એક એક રત્ન દેખાડે છે. આ આટલાનો લીધો, આ અહીંથી લીધો, આનું આ મૂલ્ય છે. શેઠ જોઈ રાખે છે અને રાજાને કંઈક હમણાં કંઈક દિવસે હમણાં પ્રશંસા થશે, પણ બધા રત્નો દેખાડી દીધા અને શેઠ મોઢામાંથી એક શબ્દ બોલતા નથી. અંદરમાં કેટલી તકલીફ થાય. આપણે મંગાવવાની વસ્તુ લીધી હોય, મર્સિડીઝ ગાડી લીધી હોય, નીકળ્યા હોય, કોઈ કાંઈ ન બોલે, એવું લાગે ને પૈસા પડી ગયા, લાગે કે નહીં? તો રાજાએ બધું દેખાડી દીધું. પછી રાજા પૂછે છે કે શું તમને એક પણ રત્ન ગમ્યા નહીં? ત્યારે શેઠ કહે છે કે રાજન, મને જવાબ આપો કે તમારા આ જે રત્નો છે એનાથી તમને કોઈ ઇન્કમ થાય છે? તમને એનાથી કોઈ આમદની, કોઈનાથી લાભ થાય છે? તો કે આમાં ઇન્કમ શું થાય? આ તો મારી સંપત્તિશાળી હોવાની નિશાની છે. તમારી ઇન્કમ શું થાય? ઉલટાનું આને સાચવવા માટે મેં કેટલા સૈનિકો રાખ્યા છે, કે મારે પગાર દેવો પડે છે, તો મારો ઉલટાનો ખર્ચો છે. તમારી ઇન્કમ શું થવાની હતી? ત્યારે શેઠ કહે છે કે આપણા નગરમાં એક વૃદ્ધ સ્ત્રી છે, એને 2 પથ્થર ખરીદ્યા છે. અને એ 2 પથ્થર કેમ ખરીદ્યા? તો કે એના દીકરા વહુનું મૃત્યુ થઈ ગયું, એના 2 બાળકો છે, એના 2 બાળકોની ભરણ પોષણની જવાબદારી આ વૃદ્ધ સ્ત્રી પર આવી પડી. એને 2 પથ્થર ખરીદ્યા, એમાં તેને ઘંટી બનાવી અને અનાજ દળવા દ્વારા એ પોતાનું અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે. અને તમારા આટલા બધા પથરાઓથી જો તમને કોઈ લાભ ન થતો હોય, જનતાને, પ્રજાને કે લાભ ન થતો હોય, તો સમજદાર કહો. કહેવાનો અર્થ એ છે કે સંગ્રહ વૃત્તિ એ માણસના મનને સંકુચિત કરી નાખે છે, અહંકારને પુષ્ટ કરે છે, કશાય ભાવ વધે છે અને પરિણામે જીવ દુર્ગતિ તરફ આગળ વધે છે. બીજો જે રસ કીધો એ ઈચ્છા રસ કીધો. ઈચ્છા રસ એટલે શું? કે 5 ઇન્દ્રિયના જે 23 વિષયો છે એને ભોગવવાની ઈચ્છા. 24 કલાક આપણે શું કરીએ છીએ? આ જ કરીએ છીએ.
પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો કાનથી ફિલ્મી ગીતો સાંભળવા મળે તો મજા પડી જાય, આંખથી મનગમતા પદાર્થો, નાકથી સુગંધ, જીભથી સ્વાદિષ્ટ ભોજન અને સ્પર્શથી અનુકૂળ સ્પર્શ, ઠંડી હોય તો ગરમી, ગરમી હોય તો એસી જોઈએ, બરાબર. તો 24 કલાક આપણા કેમાં જાય છે તો કે આમાં જ ઈચ્છા રસમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની ઈચ્છા. પેલા જે બે રસ છે ને, લાવા રસ અને ઈચ્છા રસ, અનાદિકાળથી આપણે એમાં છે આ બે રસમાં ડૂબેલા છીએ. ત્રીજો રસ આવે છે દાન રસ. અહીંયા કોઈ લેવાની વાત નથી, મેળવવાની વાત નથી, એ ભોગવવાની વાત નથી, પણ આપણી પાસે જે છે દેવાની વાત છે, આપવાની વાત છે, છોડવાની વાત છે, ત્યાગની વાત છે અને સારા ક્ષેત્રમાં સદવ્યય કરવાની અહીંયા વાત છે. કારણ કે જે આનંદ ત્યાગમાં છે એ ભોગમાં નથી, સાચું સુખ, સાચું આનંદ જે દેવામાં છે એ લેવામાં નથી, જે છોડવામાં છે સંગ્રહમાં નથી. તો આ છે દાન રસ. એના પછી છે વૈરાગ્ય રસ. હવે વૈરાગ્ય રસમાં લેવાની વાત પણ નથી, મેળવવાની વાત પણ નથી, ભોગવવાની વાત પણ નથી અને દેવાની વાત પણ નથી, છોડવાની વાત પણ નથી, આપવાની વાત પણ નથી, પણ શું છે આપણા અંતરાત્મામાં જે અનંત સુખ રહેલું છે એને માણવાનું છે, એ રસને માણવાની અહીંયા વાત છે, આત્મિક સુખનો અનુભવ કરવાની અહીંયા વાત છે. હવે આ છે વૈરાગ્ય રસ, જેમાં પર તરફ કોઈ દ્રષ્ટિ નથી, પરની કોઈ વાત નથી, પરની કોઈ ચિંતન નથી, માત્ર શું છે સ્વરૂપમાં રમણતા. એ છે વૈરાગ્ય રસ. આ વૈરાગ્ય રસ પ્રાપ્ત કરવા માટે આ પર્યુષણ પર્વના દિવસો છે. પણ આ વૈરાગ્ય રસ ક્યારે આવે તો કે કષાયોનો રસ તૂટે ત્યારે આવે. તો જો કષાયો પાતળા પડવા અલગ વસ્તુ છે અને કષાયનો રસ તૂટવો એ અલગ વસ્તુ છે. આપણે કહીએ કષાયો શાંત પડી જાય, અમુક વ્યક્તિ બહુ શાંત હોય એટલે જલ્દી ગુસ્સો ના આવે. હવે એ તૂટ્યો છે કે રસ પાતળો પડ્યો છે એ તો કેવડી ભગવાન જાણે, બરાબર. તો કષાયો પાતળા પડ્યા ત્યારે કહેવાય તો કે જ્યારે એમ લાગે કે પાપથી બચવા માટે પછાણ લેવાનું મન થાય, ત્યાગ કરવાનું મન થાય. હવે આવા જ્યારે ભાવ જાગે ને મનમાં ત્યારે સમજવાનું કે કષાયો પાતળા પડ્યા છે, પણ કષાયો કરાય જ નહીં, પાપના કાર્યો કરાય જ નહીં, પાપ છોડવા જેવા જ છે અને મરવું પસંદ છે પણ પાપના કાર્યો તો ન કરવા એવી માન્યતા જ્યારે અંતરાત્મામાં દ્રઢ થાય ત્યારે સમજવું કે કષાયનો રસ તૂટ્યો. કષાયો જ્યારે પાતળા પડે ને ત્યારે પુણ્ય બંધાય અને કષાયનો રસ તૂટે ત્યારે સંવદ નિર્જરા થાય. આપણા જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? પુણ્યનો બંધ કે નિર્જરા? કારણ કે પુણ્ય તો બાય પ્રોડક્ટ છે, નિર્જરાના માર્ગે આગળ વધશું તો પુણ્ય તો બાય પ્રોડક્ટ છે, એ તો બંધાવાનું જ છે. તો પુણ્ય બંધાય એ લક્ષ્યથી કોઈ પણ ક્રિયા કરવાની નથી. ત્યાર પછી પર્વનો હજી એક અર્થ સમજીએ. પર્વ એટલો એક અર્થ ગાંઠ, એટલે કે પર્યુષણ પર્વ દરમિયાન આપણે જે મિથ્યાત્વની ગાંઠ છે, કષાયની ગાંઠ છે, વેજની ગાંઠ છે, જે અનાદિકાળથી કેટલા જીવો માટે આપણા અંદરમાં પડેલી છે એ ગાંઠને છોડવાની છે. એક વખત એક સંત હતા, એને શિષ્યોને ઉપદેશ આપવા માટે કોઈક નવો નુસ્ખો અજમાવ્યો. એને શું કર્યું? રૂમાલ લીધો, એ રૂમાલમાં ગાંઠો વાળી. પછી શિષ્યોને પૂછ્યું કે આ શું છે મારા હાથમાં? તો કહે છે ગાંઠ વાળો રૂમાલ. પછી એ ગાંઠોને તોડી નાખી અને પછી પૂછ્યું હવે શું છે? તો કે ગાંઠ વગરનો રૂમાલ. ત્યારે સંત કહે છે કે આપણામાં અને પરમાત્મામાં આ જ અંતર છે. આપણે ગાંઠવાળા રૂમાલ જેવા છીએ અને પરમાત્મા ગાંઠ વગરના રૂમાલ જેવા છે. તો આપણે આ પર્યુષણ પર્વના દિવસોમાં શું કરવાનું છે? તો કે જે મિથ્યાત્વની ગાંઠ છે, જે હઠાગ્રહની ગાંઠ છે, જે કદાગ્રહની ગાંઠ છે, એ બધી ગાંઠોને આપણે છોડવા માટેનો પુરુષાર્થ કરવાનો છે. ત્યાર પછી પર્વ શબ્દનો અર્થ છે સ્ટેપ્સ, એટલે કે પગથિયા. એટલે કે
પર્યુષણ પર્વ દરમિયાન આપણે એ ચિંતન કરવાનું છે, ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે હું કેટલા સ્ટેપ્સ આધ્યાત્મિક વિકાસમાં આગળ વધીશ, મારા અંદરમાં ગુણોનું પ્રગટીકરણ કેટલું થયું, ગુણોનો વિકાસ કેટલો થયો અને દોષો કેટલા દૂર થયા, ગુણ સ્થાનકમાં હું કેટલો આગળ વધ્યો. પહેલા જેટલો આવેશ આવી જતો હતો, નાની નાની વાતમાં જે આપણે ગુસ્સે થઈ જતા હતા એ ઓછો થયો કે ન થયો, સ્વાદ પ્રત્યેની આસક્તિ મારી ઓછી થઈ કે વધી, એ આંતર નિરીક્ષણ કરવાનું છે. આપણાથી જાતને ચેક કરવાનું છે કે જેવી રીતે આપણે બિઝનેસમાં હર વર્ષે ચેક કરીને પ્રોફિટ કેટલો વધ્યો કેટલો ઘટ્યો, એવી જ રીતે આપણે પોતાને કોણ ચેક કરી શકશે, બીજી વ્યક્તિ ચેક કરી શકે, આપણે જાતને ચેક કરી શકીએ કે ભાઈ મારામાં કેટલું પરિવર્તન આવ્યું છે, આત્મ ધ્યાન કેટલું ઓછું થયું, રૌદ્ર ધ્યાન કેટલું ઓછું થયું, ધર્મ ધ્યાનમાં હું કેટલો સમય સુધી રહી શકું છું, અનુકૂળતા પ્રત્યેનો રાગ ઓછો થયો કે નહીં, પ્રતિકૂળતા પ્રત્યેનો દ્વેષ ઓછો થયો કે નહીં. આપણે તો તરત જ પ્રતિકૂળતામાં દ્વેષ અને અનુકૂળતામાં રાગ થઈ જાય કે ન થઈ જાય. કોઈ પ્રશંસા કરે તો કેવો ખુશ થઈ જઈએ ને, અને કોઈ નિંદા કરે તો હા, તો એ ઓછું થયું કે નહીં. આ રીતે આપણે આપણા વિચારોને ચેક કરવાના છે, આપણું આંતર નિરીક્ષણ કરવાનું છે. ટૂંકમાં પર્યુષણ પર્વનું લક્ષ્ય શું છે? તો કે આત્મિક વિકાસ. એ આત્મિક વિકાસના 6 સ્ટેપ્સ છે. પહેલું, આત્મ સ્વરૂપની જિજ્ઞાસા. અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરતા કરતા કંઈક જીવમાં પાત્રતા પ્રત્યે એટલે એને જાણવાની ઈચ્છા થાય કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે, હું અહીંથી ક્યાં જઈશ, એવી જિજ્ઞાસા, એને જાણવાની ઈચ્છા થાય પોતાના સ્વરૂપ વિશે. બીજું છે કે આત્મ સ્વરૂપનો બોધ. તો જિજ્ઞાસા થાય, એક ક્યુરિયોસિટી થાય કે હું કોણ છું, એટલે કોની પાસે જશે? કોઈ જ્ઞાની પાસે જશે, કોઈ ગુરુ પાસે જશે, કોઈ અનુભવી પાસે જશે, અને ત્યાં એને એ બોધ થશે કે હું આત્મા છું, હું શરીર નથી, હું ચૈતન્ય છું, હું જળ નથી, હું નિત્ય છું, હું અનિત્ય નથી, હું ક્ષણભંગુર નથી. એને બોધ પ્રાપ્ત થશે અને હું પણ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી શકું છું. આ શું થાય? એને બોધ થયો. ત્યાર પછી આત્મ સ્વરૂપની રુચિ. હવે બોધ થયો એટલે હવે રુચિ થશે, મોક્ષ માર્ગ પ્રત્યેની રુચિ જાગશે કે હું પણ શું કે હા એ સ્વરૂપને પ્રાપ્ત કરી શકું છું. એટલે હવે એને પરમાત્માના વચનો સાંભળવાની જાણવાની રુચિ જાગશે. બરાબર. ત્યાર પછી ચોથું છે આત્મ સ્વરૂપની પ્રતિતિ. હવે રુચિ થઈ, પ્રતિતિ એટલે શ્રદ્ધા. હવે એનામાં એ શ્રદ્ધા દ્રઢ થશે કે હવે જો હું કર્મ સામે જંગ લડું, હવે જો હું પુરુષાર્થ કરું તો ડેફિનેટલી હું આ લેવલ સુધી પહોંચી શકું એમ છે. એ શ્રદ્ધા હવે એનામાં દ્રઢ. ત્યાર પછી શું છે? આત્મ સ્વરૂપની પ્રતીક્ષા. હવે એક જ ધૂન છે, એક જ લગ્ન છે, એક જ ધ્યેય છે, એક જ ગોલ છે, એક જ લક્ષ્ય છે કે હું ક્યારે મારા સ્વરૂપમાં સ્થિર થાઉં. અને છેલ્લે છે આત્મ સ્વરૂપમાં રમણતા. એટલે પુરુષાર્થ કરતા કરતા એક દિવસ એવો આવે કે તે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય. પછી નથી પર તરફ દ્રષ્ટિ, નથી પરના વિચારો, નથી પરનું ચિંતન, માત્ર શું છે? માત્ર સ્વમાં સ્થિરતા. એક વખત એક સંત વિહાર કરતા કરતા એક ધર્મશાળામાં પહોંચે છે અને ધર્મશાળા આખી ફૂલ છે, ત્યાં જગ્યા નથી. તો બહારમાં એક ઓટલા જેવું છે, માણી બેઠા છે. દૂરમાં રાજાનો મહેલ છે. રાજાની દ્રષ્ટિ આ સંત ઉપર પડે છે. ઠંડીના દિવસો છે, કડકડતી ઠંડી. રાજા વિચારે છે કે આટલી બધી સગવડતા વચ્ચે પણ મને ધ્રુજારી ઉપડે છે અને આ સંત પાસે કોઈ બ્લેન્કેટ નથી, કોઈ એક્સ્ટ્રા એવા કોઈ કપડાં નથી, અને આ સંત આ ઠંડીમાં આખી રાત કેવી રીતે પસાર કરશે? રાજા તો પછી સૂઈ જાય છે. સવાર પડે છે અને એ સંતના દર્શન કરવા માટે જાય છે અને સંતને પૂછે છે કે તમારી રાત્રિ કેવી રીતે પસાર થઈ? તો સંત શું કહે છે કે અડધી તમારા જેવી અને અડધી તમારા કરતા પણ સારી.
કેવી રીતે કીધું કે અડધી તમારા જેવી અને અડધી તમારા કરતા પણ સારી. તો રાજા પૂછે કે કેવી રીતે? તો કહે છે કે આખા દિવસના શ્રમને કારણે જેમ તમે શું કે એમ હું પણ ઘસઘસાટ થઈ ગઈ. તો અડધી રાતના હું જાગી ગયો અને મારા સ્વરૂપમાં લીન થઈ ગયો. રાજા વિચારે છે કે ધન્ય છે આ સંતને, કોઈ કમ્પ્લેન નથી, કોઈ ફરિયાદ નથી અને કોઈ વલોપાત નથી, કોઈ આકુરતા વ્યાકુરતા નથી, કોઈ હાઈવોય નથી, માત્ર સ્વરૂપમાં માત્ર પરમાત્માનું ચિંતન. આ છે સ્વરૂપ રમણતા. આવી સ્વરૂપ રમણતા પ્રાપ્ત કરવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે જ્યારે હું ત્યારે કહેતા હોય ને કે સ્વરૂપમાં સ્થિર થઈ જવું, એટલે શું થાય? એ આનંદ કેવો હોય? પરમાત્મા આપણને કહી રહ્યા છે કે એ આત્મિક અનુભૂતિ જે છે, એમાં જે આનંદ છે એ કેવો આનંદ? કારણ કે આપણે તો કોઈ એવો અનુભવ થયો નથી. તો એ અનુભવ જે કરે છે એ કેવા પ્રકારનો અનુભવ હોય એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત છે. મકોડાનું. 3 મકોડા છે. 3 મકોડા ભોજનની શોધમાં નીકળ્યા અને શોધતા શોધતા લીમડાના ઝાડ પાસે આવ્યા. કડવો લીમડો, ઠીક છે. હવે એમાંથી એક મકોડો ફટાફટ ઉપર ચડી જાય છે અને લીમડાના જે પાંદડા પાસે લીંબોડી હોય ને ત્યાં સુધી પહોંચે છે. બીજો મકોડો જે છે એ પાંદડા સુધી પહોંચ્યો, એથી આગળ પહોંચી નથી શકતો. ત્રીજો મકોડો છે એ થડ પાસે આટા માર્યા કરે છે, કારણ કે એને એવો પુરુષાર્થ કર્યો નથી. હવે જે પહેલો મકોડો જે પહોંચી ગયો છે લીંબોડી પાસે, એને માં પોતાનું મોઢું માર્યું. હવે લીંબોડી પાકી ગઈ છે, એમાં મીઠાશ આવી ગઈ છે, એટલે એ મકોડાને મધુરતાનો અનુભવ થાય છે. એ મકોડો કહે છે અહીંયા તો અમૃતનું ઝરણું વહી રહ્યું છે, કેટલી બધી મીઠાશ છે, કેટલી બધી મધુરતા છે, તમે અહીંયા આવો અને આ સ્વાદને માણો. બીજા મકોડાએ શું કર્યું? એ તો પાંદડા પાસે હતો, ત્યાં મોઢું માર્યું. પાંદડું કેવું હતું? કડવું ઝેર જેવું હતું. એ કે તું ખોટાડો છે એક નંબરનો, કે આ કડવું ઝેર જેવું છે? તું કહે છે કે મીઠું છે અહીંયા, એટલે કે મધુરતા છે, અમૃતનો ઝરણું વહી રહ્યું છે, એક નંબરનો ખોટાડો છે તું. જે ત્રીજો મકોડો હતો એ તો થડ પાસે હતો, ત્યાં મોઢું માર્યું. એ કે અહીંયા તો કડવાની સાથે સાથે કઠોરતા બી છે, કારણ કે એનું માથું ચક્રવા લાગ્યું, કારણ કે છાલ કેવી હોય? કઠણ હોય. હવે એ બંને શું કહે છે ત્રીજાને કે તું ખોટાડો છે, અમે તો અહીંયા ક્યાંય મધુરતા કે મીઠાશ દેખાતી નથી. એવી જ રીતે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા જે જીવો છે એ સંસારમાં જે નીચલા સ્તર પર રહેલા જે જીવો છે, જે ગાઢ મિથ્યાદ્રષ્ટિ જીવો છે, જેને ખાલી ભોગ વિલાસમાં અટવાયેલા જીવો છે, એને કહી રહ્યા છે કે તમે પુરુષાર્થ કરીને અહીંયા પહોંચો. અહીંયા જે મીઠાશ છે, અહીંયા જે આનંદ છે, એ આનંદ શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી, કારણ કે આનંદ એક ગુણ છે અને શબ્દ મર્યાદિત છે. ગુણને વર્ણવી શકાય. હવે મીઠાઈ હોય ને, હું મીઠાઈ સમજી લો કાજુ કતરી છે, તો કાજુ કતરી તમને કોઈ પૂછે કેવી છે સ્વાદમાં, તો આપણે શું કહીએ? મીઠી છે. પણ કેટલી મીઠી? એનું કઈ માપ કરું? 1 કિલો, 2 કિલો, 5 કિલો? એની મીઠાશનું માપ શું? કોઈ તમને લખવાનું કે કાજુ કતરીની મીઠાશનું વર્ણન કરો, શું લખી શકશું આપણે? કેટલું લખી શકશું? પછી કહીએ કે ભાઈ એના કરતા તું પોતે ચાખી લે, તને સમજાઈ જશે કે મીઠાશ કેટલી છે. એવી રીતે આત્મિક આનંદ જે છે એનો અનુભવ પોતે કરવો પડે. કેવડી ભગવંત પણ શબ્દ દ્વારા એ આનંદનું વર્ણન કરી શકતા નથી, કારણ કે શબ્દ મર્યાદિત છે અને આ જે આનંદ છે એ ગુણ છે, એને ગુણને શબ્દમાં વર્ણવી શકાતો નથી. આપણા જીવનનું લક્ષ્ય શું છે? સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે આપણા જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ અને શું છે? આપણા જીવનનું ઉદ્દેશ્ય શું હોવું જોઈએ અને શું છે? દરેક વ્યક્તિનું લક્ષ્ય છે ને અલગ અલગ હોય અને પાછું બદલાતું રહે છે ને. કોઈને ધનવાન બનવાનું લક્ષ્ય છે જીવનમાં, કોઈને ડિગ્રીઓ મેળવવી છે, કોઈને સુંદરતાનું લક્ષ્ય છે, કોઈને બળવાન બનવું છે, કોઈને કોઈ સારી પોસ્ટ જોઈએ છે. એક વ્યક્તિનું લક્ષ્ય છે ધનવાન બનવાનું. એ ધનવાન બની જાય એટલે શું થશે? લક્ષ્ય બદલાઈ જશે. અલ્ટિમેટલી લક્ષ્ય શું છે?
તો કે ભૌતિક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરવી, એટલે કે બહારના ક્ષેત્રમાં વિજયી થાવ એ આપણા બધાનું લક્ષ્ય છે. પણ શાસ્ત્રકાર ભગવંત કહે છે કે બહારના ક્ષેત્રમાં વિજય આપણે અનેક વાર થયા, અનેક વાર આપણે ધનવાન બન્યા, કારણ કે આપણે નાની કાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યા છે. અનેક વાર ધનવાન બન્યા, અનેક વાર શક્તિશાળી બન્યા, અનેક વાર રાજા મહારાજા બન્યા, અનેક વાર પ્રાઇમ મિનિસ્ટર બી બન્યા અને પ્રેસિડેન્ટ બી બન્યા, અનેક વાર અનેક ડિગ્રીઓ પણ આપણે મેળવી. પણ બહારના ક્ષેત્રમાં જે સફળતા છે એનું આધ્યાત્મિક ક્ષેત્રમાં કોઈ મૂલ્ય નથી. કેમ નથી? કારણ કે બહારના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જીવ વિવેક ભૂલી જાય છે. પછી સામ દામ દંડ ભેદ કોઈ પણ પ્રકારે બસ એની સફળતા મેળવી છે, કોઈ પણ પ્રકારે એને વિજયી થવું છે. પછી એમાં સામેવાળા વ્યક્તિનું કે સામેવાળા જીવોનું જે થવાનું હોય થાય, મને સફળતા મળવી જોઈએ એટલે એ વિવેક ચૂકી જાય છે. પરિણામે હિંસા, જૂઠ, ચોરી, અસત્યનું આચરણ કરવા દ્વારા તે એ બહારના ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરે છે. એટલે યથાર્થ વિજય શું છે? તો કે આત્મિક વિજય. અને આત્મિક વિજય એટલે શું? તો કે અંદરના જે વિકારો છે, અંદરમાં જે કશાયો છે, અંદરમાં જે અશુભ ભાવો છે એના ઉપર વિજય મેળવવો એ છે સાચો વિજય. તો એના માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. પણ અનાદિકાળથી અજ્ઞાનતાને કારણે આપણે કોને શત્રુ માનતા આવ્યા છે? બહારના વ્યક્તિ. અને કશાયોને આપણે શું માનીએ છીએ? મિત્ર. મિત્ર બનાવીને આપણા આત્મિક ઘરમાં એવા સાચવીને રાખી દીધા છે, પણ આજ આપણું અહિત કરનાર છે એવો વિચાર આપણને આજ સુધી આવ્યો નથી. પરમાત્માએ આચાર્ય સૂત્રમાં શું કહ્યું? ઇમેરમ ચેવ જુજ્જાય કિમ તે જુજ્જેણ વજ્જેઓ. એટલે કે પરમાત્માએ યુદ્ધ કરવાનું કીધું. કોની સાથે? બહારની વ્યક્તિ સાથે યુદ્ધ નથી કરવાનું. તો મને કોઈ અપશબ્દ કહે એટલે મારા માટે મારો શત્રુ થઈ ગયો. કોઈએ મને બિઝનેસમાં ચીટ કર્યું તો મારા માટે એ શત્રુ થઈ ગયો. હું તરત એની સાથે લડાઈ કરવા બેસી જઈશ. એ વ્યક્તિ આપણો શત્રુ નથી, પરંતુ જે આપણા કશાયો છે એ આપણા શત્રુ છે. એટલે યુદ્ધ કોની સાથે કરવાનું છે? આપણે આપણા મન સાથે યુદ્ધ કરવાનું છે અને કશાયોને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. થાણા સૂત્રમાં 4 વાત બતાવી છે. પેલા કીધું અણથોવમ. અણ એટલે કે અર્થ, અર્થ એટલે કે પૈસો. 1 રૂપિયો પણ જો આપણે કોઈની પાસેથી ઉધાર લીધો હોય અને એની જો ઉપેક્ષા કરવામાં આવે, આપણે છે ને 1 રૂપિયો ઠીક છે લીધો છે, 1 રૂપિયામાં મને બી નથી કઈ ફરક પડતો, નથી સામાન્ય કઈ ફરક પડતો, દઈ દેશું. 1 રૂપિયાનું પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો એ વ્યક્તિ આગળ જઈને દેવાદાર બનતા વાર નથી લાગતી. ઉપેક્ષાના 4 પ્રકાર છે. પછી કીધું વણથોવમ. વણ એટલે શું? તો કે બીમારી. નાની એવી બીમારી થઈ હોય અને એની જો ઉપેક્ષા કરવામાં આવે, એનો જો ઇગ્નોર કરવામાં આવે તો હોઈ શકે આગળ જઈને એ મોટી બીમારીનું રૂપ ધારણ કરે. ત્યાર પછી અગ્નિથોવમ. અગ્નિ એટલે શું? તણખલો. હવે તણખલાનો એની ઉપેક્ષા કરવામાં આવે તો હોઈ શકે મોટું દાવાનળના રૂપમાં એ ટ્રાન્સફર થઈ જાય. ચોથું કીધું કશાય થોવમ. એટલે કે કશાયોની જો ઉપેક્ષા કરવામાં આવે, અનાદિકાળથી આપણે શું કરી રહ્યા છે? કશાયોની ઉપેક્ષા જ કરી રહ્યા છે અને એને મિત્ર સમજી અને આપણે શું કરી રહ્યા છે? એને પંપાડી રહ્યા છે. શાસ્ત્રકાર ભગવંત કહી રહ્યા છે કે આપણે કેવા છે ખબર છે? તો પેલા ઉંદર જેવા છે. ઉંદર છે ને, એક વખત ઉંદરને મચ્છરે ચટ્યું. ઉંદરને આવ્યો ગુસ્સો કે મચ્છરની આટલી હિંમત કે મને ચટકો ભરીને વયો ગયો. હવે હું એને પકડીશ, હું એને છોડીશ નહીં. એને હું સજા તો કરીશ જ. હવે ઘણી કોશિશ કરી ઉંદર એ મચ્છરને પકડવાની, કે મચ્છર હાથમાં આવે. હવે એ વિચારે છે તો કોની હેલ્પ લો? મને કોકની હેલ્પ જોશે. હું એકલો આ મારા બસની વાત નથી કે હું મચ્છરને પકડું. હવે બિલાડી પાસે જવાનો વિચાર કરે. જવાય? હા, જાય તો શું થાય? હા, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આપણે અંદર જેવા છે. સંસારમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ને એને હેન્ડલ કરવા માટે, કોઈ પણ સિચ્યુએશન હેન્ડલ કરવા માટે આપણે કોની મદદ લઈએ?
કશાય કશાય પાસે જઈએ છે ને, કશાયની હેલ્પ લઈએ છીએ. કેવી રીતે આપણે સમજીએ. આપણા ધાર્યું પ્રમાણે ન થાય, કોઈ આપણી વાત ન માને, કયા કશાયની હેલ્પ લેશું? ક્રોધ કશાય. બરાબર છે. સમજી લો મારી પાસે બહુ સારી વસ્તુ આવી ગઈ, મને બહુ સફળતા મળી ગઈ, માન સન્માન મારા એટલા બધા વધી ગયા, મારી પ્રશંસા થવા લાગી, કયા કશાયની હેલ્પ લેશું? માન કશાય. મને કોઈક વસ્તુ જોઈએ છે, સીધી રીતે મળતી નથી મને, તો મારા સ્વાર્થની પૂર્તિ માટે કયા કશાયની હેલ્પ લેશું? માયા કશાયની. લોભ કશાયની તો વાત જ શું કરવી. દિવસની શરૂઆત જ લોભ કશાયથી થાય છે. કારણ કે દિવસ દરમિયાન જેટલી પણ ઈચ્છાઓ જે મનમાં જાગે છે એ બધું શું છે? તો કે લોભ કશાય છે. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે બિલાડીને કારણે ઉંદરનું મૃત્યુ એક વખત થાય, પરંતુ આ કશાયને કારણે આપણું મૃત્યુ અનાદિકાળથી થઈ રહ્યું છે. અને હજી પણ જો આ કશાયની ઉપેક્ષા કરશું તો અનંત કાળ સુધી આ જન્મ મરણની પરંપરા ચાલુ રહેશે. એ જન્મ મરણની પરંપરાને બંધ રાખવા માટે કશાયોના ઉદયને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણને ખ્યાલ આવી જાય છે કે કશાય હમણાં આવશે, હા, ખ્યાલ એટલો તો ખ્યાલ આવે છે. ત્યારે કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરવાનો છે? કેવી રીતે કે કશાય જો સામે નથી કે થપ્પડ મારી દેવાય, ભગાડી દેવાય, હે ને? એની સાથે આર્ગ્યુમેન્ટ કરવી. કેવી રીતે આર્ગ્યુમેન્ટ કરવાની? કે હે કશાય, અનાદિકાળથી તું મને તારા ઈશારે નચાવી રહ્યો છે, હું નાચી રહ્યો છું. તું નથી ઈચ્છતો કે ક્યારે પણ તારા ચંગુલમાંથી હું મુક્ત થાઉં. તારે કારણે હું દુર્ગતિમાં અનંતિમાં જઈ, તારે કારણે કેટલા દુઃખો મેં ભોગવ્યા, તારે કારણે મારો સંસાર પૈદોનો આજ દિવસ સુધી અંત આવ્યો નહીં. નિયમ શું છે ખબર છે? હર 6 મહિને વધુમાં એક જીવ મોક્ષમાં જાય. આવા કેટલાય 6 મહિના પસાર થઈ ગયા, પણ હજી સુધી હું સંસારમાં પરિભ્રમણ કરું છું. કારણ શું? તો તારે કારણે આજે મારી આ દુર્દશા છે. પરંતુ હવે મને આ તારી ચાલાકી સમજાઈ ગઈ છે. ગુરુ ભગવંતોની કૃપાથી, પરમાત્માની કૃપાથી, જીની માયના શ્રવણથી, કે હવે તું જોઈ લે કે કોની સફળતા મળશે, કોની તાકાત વધારે છે, મારી કે તારી. હવે હું તને સફળ થવા નહીં દઉં. આ રીતે મન સાથે આર્ગ્યુમેન્ટ કરવા દ્વારા આપણે કશાયને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. દિવસમાં 50 વખત ગુસ્સો આવે કે એટલીસ્ટ 2-5 વખત તો આપણને સફળતા મળે. અને એમ કરતા કરતા એક દિવસ એવો આવે કે આપણી ક્ષમા જે છે ને સહજ થઈ જાય, એ આપણો સ્વભાવ બની જાય. પછી એના માટે કોઈ પ્રયત્ન કરવો ન પડે, એ પુરુષાર્થ ન કરવો પડે, એ સહજ થઈ જાય, એ સ્વાભાવિક થઈ જાય. અને પછી આપણે આપણા સ્વભાવમાં જ રહીએ, વિભાવમાં જઈએ જ નહીં. કારણ કે કશાયના ભાવમાં જવું એ શું છે? વિભાવ દશા. તો શું થાય કે આમ પ્રયત્ન કરતા કરતા, પુરુષાર્થ કરતા કરતા આપણે આપણા સ્વભાવમાં ક્યારે સ્થિર થઈ જઈએ એ આપણને ખબર ન પડે. પરુષ પર્વમાં આ આપણે આ રીતે ધર્મ આરાધના કરવાની છે. આરાધનાનો અર્થ શું છે? આ એટલે કે આત્મ તરફ ગમન કરો. બરાબર? રા એટલે રાગ દ્વેષને તોડવાનો પ્રયત્ન કરો. ધ એટલે ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવું. ના એટલે શું? હા, છેલ્લે ના એટલે શું? તો કે તપ ત્યાગ કરવામાં, દાન દેવામાં, જીવવાનું શ્રવણ કરવામાં, પરમાત્માની ભક્તિ કરવામાં, ના કહેવી ના કહેવી નહીં. તો આ સંસારમાં 3 પ્રકારના જીવો છે: કદૈયા, વદૈયા અને સદૈયા. બરાબર? કદૈયા એટલે ક્યારેક ક્યારેક ધર્મ કરવા વાળા, ગુરુના વચલે દિવસે. પછી વદૈયા એટલે ભાદરવા મહિનામાં પર્યુષણના દિવસો આવે એટલે આમ કંઈક ભાવ જાગે કે ચાલો કંઈક કરીએ. બધા કરે છે કંઈક કરવું છે, આપણે કેવા લાગીએ? અને સદૈયા એટલે જેનું જીવન સદા ધર્મમય છે, એને પર્યુષણ સાથે કોઈ લાગે વળગે નહીં. 365 દિવસ જે ધર્મમય જીવન જીવી રહ્યા છે. આપણે વિચારવાનું છે કે આપણો સમાવેશ એમાં થાય છે.
તો સુંદર મજાની પર્વ આરાધના પર્યુષણ પર્વના દિવસોમાં આપણે કરીએ અને આત્મિક વિકાસનું જે આપણું લક્ષ્ય છે એ તરફ આપણે આગળ વધીએ એ જ ભાવ સાથે જય જિનેન્દ્ર ની આજ્ઞાથી ઓછોથી વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અનેક અનંત છે કેવડી ભગવાનની સાથે સમીક્ષાને દુગડા सर्वमंगल्य मांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं जैनं जयति भगवान की जय આજે અમે બહુ સુંદર થઈ ગયેલું એટલે અમે